18 વર્ષની દીકરી મને પ્રાણવાળી છે। મને ઘણા મોજમાં જેવું કહો કે બાપુ તમને દીકરી કેમ વાલી હતી? દીકરાની કામ તો અમે કરી છે કે દીકરી વાલી એટલા માટે કે બાપને આંખમાંથી દૂધે ને એ દીકરી કપડા બદલાવા નથી રહેતી, દોડી ઉડી જાય છે આ દીકરીનો પ્રેમ। પણ પહેલા ખોળે તમે દીકરી માગજો અને એ દીકરી જન્મ જે કદાચ તમારા ઘરમાં હીરો હોય છે ને તો હીરો તમને બનાવી દે છે। આ દીકરીના એટલા તમને આશીર્વાદ મળે છે। પ્રાણથી પણ જેની દીકરી વહાલી છે એ કબરાવ ધામના મણિધર બાપુની દીકરીને 5 દિવસ પહેલા એક બુકી ઉઠાવી ગયો હતો। લાખો લોકોની આસ્થાના ધામમાં દર્શનના નામે આવતો વ્યક્તિ આવું કૃત્ય કરી ગયો અને તેને કારણે શ્રદ્ધાળુમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શું છે આખી ઘટના એના વિશે વાત કરતા પહેલા બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે પ્રસિદ્ધ યાત્રાધામ કબરાવ ધામ અને એ ધામમાં મણિધર બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો બુકી 5 દિવસ પહેલા એટલે કે સોમવારે 25મી નવેમ્બરે કબરાવ ધામના બાપુની દીકરીને ઉઠાવી ગયો હતો। ભચાઉ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસે આપેલી માહિતી પ્રમાણે 25મી નવેમ્બરની રાત્રે ભુજનો ઓમ ડાભી નામનો બુકી કબરાવ મોગલધામના બાપુની દીકરીને ભગાવી ગયો હતો। 3 વર્ષથી એ કબરાવ ધામની અંદર દર્શન માટે આવતો હતો અને હમણાં જ લાખો રૂપિયાની ગાડી ફોર્ચ્યુનર લીધી હતી અને એ પણ રોકડમાં, અને જેને કારણે તે બહુ ચર્ચામાં પણ આવ્યો હતો। દર્શનના બહાને જઈને ઓમ ડાભી આ કૃત્ય કર્યું અને જેને કારણે શ્રદ્ધાળુમાં હવે આક્રોશ છે। ભુજનો આ બુકી 5 દિવસ પહેલા સોમવારે મણિધર બાપુની દીકરીને ઉઠાવી ગયો હતો। ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેની તપાસ કરીને 5 દિવસ પછી વલસાડ જિલ્લામાંથી બંનેને ઝડપી લેવામાં આવ્યા છે। જે માહિતી મળી એ પ્રમાણે અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે મોગલધામના મણિધર બાપુની દીકરીનું બુકી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને તેને લઈ જવામાં આવી છે। પરંતુ જે નવા અપડેટ સામે આવ્યા છે એ પ્રમાણે ભુજના બદમાશ બુકીએ બાપુની દીકરી સાથે કાયદેસર લગ્ન પણ કરી લીધા છે। ભચાઉ પોલીસની ટીમ એમને લઈને હવે વલસાડથી કચ્છ પણ પહોંચી હતી। દીકરીના કુટુંબીજનોની પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા તો બીજી તરફ ભુજના બુકીનું બુકી જે યુવાન છે એનું ફેમિલી પણ ત્યાં ભચાઉ જવા માટે રવાના થઈ ગયું હતું અને અત્યાર સુધીમાં આ કેસમાં એવું લાગતું હતું કે ભુજનો જે બુકી છે ઓમ ડાભી એ બાપુની દીકરીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયો છે। પરંતુ જે રીતે બંનેના લગ્નના ફોટોઝ અને મેરેજ સર્ટિફિકેટના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે દીકરી એની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભારતભરમાં લાખો લોકોની શ્રદ્ધા જે કબરાવ ધામ સાથે જોડાયેલી છે અને એ ધામમાં જ્યારે શરૂઆતમાં સમાચાર આવે કે બાપુની દીકરીને બુકી ઉઠાવીને લઈ ગયો છે, એનું અપહરણ કરવામાં આવ્યું છે, ત્યાર પછી પોલીસે એની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા હતા અને ત્યાર પછી હવે જે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે બંનેને વલસાડથી ઝડપાયા છે અને બંને કાયદેસરના લગ્ન પણ કર્યા છે। હવે બંનેને ભચાઉ પોલીસ સ્ટેશન પહોંચશે અને બંનેનું પરિવાર છે પણ મિત્રો ભચાઉ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આખા કેસમાં દીકરી ગઈ ત્યારે એવું કહેવાયું હતું કે અપહરણ થયું છે અને વાત પછી એ સામે આવી કે લગ્ન પણ કરી લીધા છે। લગ્ન કર્યા છે તો એની મરજીથી કર્યા છે કે એની સાથે જબરજસ્તીથી કરવામાં આવ્યા છે, એના પર હજી કોઈ પ્રતિક્રિયા પોલીસની પણ સામે આવી નથી। હાલ બંને ફરી કચ્છને લાવવામાં આવી રહ્યા છે, બંનેને બાપુની પણ કોઈ પ્રતિક્રિયા અત્યાર સુધી સામે આવી નથી। જોવાનું રહેશે કે આ કેસમાં શું સામે આવે છે। તમે આ ઘટના વિશે શું માનો છો કોમેન્ટ કરીને ચોક્કસથી લખજો। અત્યારે આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ, મળીશું નવા જ વિડીયોમાં।